નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજરના એક નવા એપિસોડ સાથે હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આપણે આજે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે આઝાદીની. ઓગસ્ટ મહિનો એટલે આઝાદીનો મહિનો. તો મની મેનેજરના આ એપિસોડમાં વાત કરીશું આપણે આર્થિક આઝાદીની અને એ મેળવવા માટેના સાચા માર્ગની અને ફાઇનાન્શિયલ ફ્રીડમને માટે કઈ ખોટી માન્યતાઓ છે જેનાથી તમારે દૂર રહેવાનું છે તેની પણ વાત કરીશું. અને આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણો સ્વાગત છે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ, આપણા દેશને તો ફ્રીડમ મળી ગઈ અને આપણે ઉજવી રહ્યા છીએ, પણ ફાઇનાન્શિયલ ફ્રીડમની જ્યારે વાત કરીએ છીએ એ આઈ થિંક બધા ચાહે છે કે આ ફ્રીડમ અમને મળી જવી જોઈએ, પણ એ તમે કેવી રીતના અપનાવો છો, કયા માર્ગ પર ચાલો છો, કઈ રીતને તમે એ તમારા જીવનમાં પ્રેક્ટિસ મૂકો છો, તો જ તમને એ ફ્રીડમ મળી શકે. સો લોકોને ઘણી વખત એવું લાગતું હોય છે કે અચ્છા, હું ઇન્વેસ્ટ તો કરી રહ્યો છું તો પછી ચલો મને અહીંયા ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી જ જવાની છે. પણ કઈ રીતના એક આપણે જો વાત કરીએ કે સુખમાં જીવવા માટે પૈસાનું એક બેકઅપ ઘણું જ જરૂરી છે. બિકોઝ એમ તો કહીએ કે આપણે પૈસો એટલો કંઈ નથી, હાથનો મેલ છે, ધીસ ધેટ, બટ ઓકે, તમારા ફેમિલી માટે એક પૈસા વગર તો આપણે આગળ કંઈ કશું નથી કરી શકતા. શું આ ડેફિનેશન કઈ રીતના તમે મૂકશો કે કેટલું પૈસાની જરૂરિયાત છે અને એના માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને એના થકી જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ રાઇટ માર્ક ચૂઝ કરવો કેટલો જરૂરી છે જેથી તમને રિયલમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી શકે છે? રાઈટ. પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આપણે આમ કહી શકાય કે ફાઇનાન્શિયલ ફ્રીડમની તો ડિસ્કસ કરશું જ. 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે નજીક છે અને એમાં ફાઇનાન્શિયલ ફ્રીડમની આપણે દર વખતે વાતો કરીએ જ છીએ અને આગળ પણ કરતા જ રહીશું. પણ મને લાગ્યું ને કે આજના દિવસે જ્યારે આપણે આ ફાઇનાન્શિયલ ફ્રીડમનો ટોપિક લઈ રહ્યા છે ને, તો એમાં જે બહુ બધી ગેરસમજણો છે ને, ખોટી માન્યતાઓ લઈને બહુ લોકો બેઠા છે. પહેલાં તો એવું જ લાગે કે મારી પાસે પૈસા આવી ગયા તો મને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી ગઈ. મને લાગે છે કે આ વિચારો બહુ જ ખોટું છે. તમારી પાસે વધારે પૈસા હોય એટલે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી જશે કે મળી ગઈ છે, એ વિચારીને તમે આગળના તમારા પગલાં લો છો તમારા જીવનના ફાઇનાન્શિયલ જીવનમાં, તો એ વિચારો બહુ ખોટું છે. મને એવું લાગે છે કે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ, ખરી ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્યારે મળી શકે કે જ્યારે તમે સ્ટ્રેસ ફ્રી હો, ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ફ્રી હો. હવે આજના દિવસે સ્ટ્રેસ ફ્રી ફાઇનાન્શિયલી થવું, મને લાગે છે એ બે એવા મુખ્ય કારણો છે જે તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં આવવા જોઈએ. એક તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો ને તો તમે એમ નહીં કે પૈસા છે તમારી પાસે, પણ પૈસા કોઈ એવી ઇમરજન્સી આવી ગઈ કે તમને હોસ્પિટલમાં તમને એડમિટ થવું પડ્યું, બરાબર છે, અને તમને એ હોસ્પિટલાઇઝેશનથી તમારા જે બચાવેલા પૈસા હશે એ તમારા ખર્ચાઈ ગયા, વપરાઈ ગયા, રાઈટ. એવી કોઈ ઇમરજન્સી આવી ગઈ જે તમે વિચાર્યું નહોતું અને તમને એ ઇમરજન્સીને મેટ કરવા માટે તમારા પૈસા ખર્ચાઈ ગયા, તો તમે જે બચાવેલા પૈસા હશે ને એ બધું તમારું જતું રહેશે. સામે તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હોય. તો મારો કહેવાનો મતલબ અહીંયા એ છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને ત્યારે તમને સારી એવી સરખી રીતે ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી શકે. અને બીજી, સ્ટ્રેસ ફ્રી લાઈફ. હવે સ્ટ્રેસ ફ્રી લાઈફનો ડેફિનેશન આજના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે વિચારીએ ને કે ભાઈ કોઈ પણ જીવનમાં છે ને લોન ના હોવી. હવે પ્રેક્ટિકલી બહુ ડિફિકલ્ટ છે, બટ તમારા જીવનમાં અગર લોન આવી, ડેટ આવ્યું, તો તમને સ્ટ્રેસ આવશે અને સ્ટ્રેસ આવશે તો તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ વિશે નહીં વિચારી શકો. તો આ બે ઇમ્પોર્ટન્ટ કારણો છે જે મને લાગે છે કે એ તમારા જીવનમાં તમે પૂરા કરવા જોઈએ. એક તો તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરો, પ્રોપરલી ઇન્વેસ્ટમેન્ટ્સને સમજો અને ઇન્વેસ્ટમેન્ટ કરો. અને બીજું, જેટલું બને એટલું ઓછું ડેટ હોય તમારા જીવનમાં, અને જેટલું ડેટ ઓછું એટલું ફાઇનાન્શિયલ ફ્રીડમ પર ફોકસ વધારે. એબ્સોલ્યુટલી. એટલે બિનજરૂરી લોન્સ નહીં લેવાની, રાઈટ. અને કોઈ એસેટ બિલ્ડ કરવું હોય કે તમારા છોકરાઓને એડ્યુકેશન માટે હોય તો યસ. બાકી ઘણા વખત નાની નાની વસ્તુ માટે લોન લઈ લેતા હોય છે, પણ એ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે જ રીપે કરવાની રહેશે અને એક બોજો આપણા માટે વધારે દેતું હોય છે. જો એક મિથની આપણે જો વાત કરીએ તો બે પોઈન્ટ. બધા કે જે મારી પાસે હું બહુ કમાઉં છું, મારે શું પૈસાની મને તકલીફ પડવાની છે, એટલે મને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી જ ગઈ છે. ત્યારે સામે બાજુ
જે ઓછું કમાતો હોય કે હું આટલું ઓછું કમાઉં છું, ક્યાં મને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળવાની, મારે તો હેન્ડ ટુ માઉથ જ ચાલવાનું છે. હું આટલું 500 રૂપિયા રોકાણ કરીશ તો મને શું મળી જવાનું છે. કઈ રીતના તમે આ બંને કોન્ટ્રાડિક્ટરી સમજાવશો? બિકોઝ એક પાસે બહુ બધા પૈસા છે, એક પાસે ઓછા છે, પણ તમે જેમ પહેલાં સ્ટેટમેન્ટમાં કહ્યું કે એ પૈસા તમારા માટે ક્યારે કામ કરશે જો તમે ઇન્વેસ્ટ કરો છો, અને એ બી સાચી રીતે ઇન્વેસ્ટ કરો છો. ત્યારે કઈ રીતના તમે સમજાવશો? આઈ થિંક ડેફિનેટલી બીજો જે હશે એ વધારે સુખી બની શકશે, કારણ કે એણે ઇન્વેસ્ટમેન્ટ તો સ્ટાર્ટ કર્યું. હવે કેવું થાય છે પ્રીતિબેન કે હાઈ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ હાઈ એક્સપેન્સીસ અને ઇઝ ઇક્વલ ટુ હાઈ EMI. આ છે ને બહુ નેચરલ થઈ રહ્યું છે અને જોવામાં આવી રહ્યું છે. એટલા જ માટે આપણે આજે શો કરીને લોકોને સાચવેત કરી રહ્યા છે કે તમે આ સમજો. આ બહુ જ, અને છે ને આના ઉપર આપણો દેશ છે ને સ્પેશિયલી ચાલી રહ્યો છે. ઘણા દેશો ઓલરેડી આમાંથી જઈ ચૂક્યા છે અને જઈ રહ્યા છે. જેવી રીતે આપણે ડેવલપ કન્ટ્રીઝની વાત કરશું ને, તો આ જે આપણે હમણાં મુદ્દો હું ચર્ચા કરવાનો છું ને, એમાંથી અત્યારે ઓલરેડી પસાર થઈ ગયા છે અને એમાં અત્યારે એનું જે દુઃખ છે ને એ અત્યારે ભોગવી રહ્યા છે. શું કે ભાઈ, મારી લાઈફસ્ટાઈલ અગર હું સારું કમાઉં છું તો મારે ખર્ચો કરવાની છૂટ છે. હું કેટલા પણ ખર્ચો કરી શકું. શું કામ? કારણ કે મારી ઇન્કમ જ એટલી સારી છે તો હું ખર્ચો કરી શકું ને. પણ ત્યાં એ એન્વાયરમેન્ટમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ના હોવું અને તમને કાંઈ ન કરવું, અને વધારે ને વધારે ઇન્કમ છે એટલે વધારે ને વધારે ખર્ચો કરું છું હું. લોન્સ, કારણ કે EMI તો કેવું છે કે ભાઈ મંથલી મારે પે કરવાનું છે ને. ડેટ તો જે છે, ડેટ હું જે લઈ રહ્યો છું, કારણ કે મારી ઇન્કમ એટલી સારી છે એટલે મને ડેટ મળી રહ્યું છે વધારે, અને ડેટ મળી રહ્યું છે એટલે મને કન્વિનિયન્સી મળી રહી છે. હવે કન્વિનિયન્સી મળી રહી છે એટલે માટે મારે ડેટ લેવું. જેવી રીતે પ્રીતિબેને કીધું કે ભાઈ અનવોન્ટેડ વસ્તુઓ માટે આપણે ડેટ લઈ રહ્યા છે, રાઈટ. હવે અત્યારે તો કેવું છે કે પિન ટુ પ્લેન આપણને ડેટ મળી રહ્યું છે. તો શું મને પિન લેવા માટે પણ મારે ડેટ લેવાની જરૂર છે? ના. આ બધી વસ્તુઓ છે ને ધ્યાન બહુ રાખવા જરૂરી છે. અને આ કમ્ફર્ટ ક્યારે આવે છે? જ્યારે આપણી હાઈ ઇન્કમ હોય. તો એવું જરૂરી નથી જરાય કે હાઈ ઇન્કમ હોવી એટલે તમને કમ્ફર્ટ જીવનમાં રહેવું. ડેફિનેટલી હાઈ ઇન્કમ સારી જ વાત છે, એમાં કોઈ ખોટું નથી. પણ તમારા જે એક્સપેન્સીસ છે, તમારું જે બજેટિંગ છે, એને ઇનચેક રાખો, એને ધ્યાનમાં રાખો, એને વારંવાર તમે એને રિવ્યૂ કરતા રહો કે શું છે શું નહીં. અનવોન્ટેડ ખર્ચા થતા હોય, અનવોન્ટેડ સબસ્ક્રિપ્શન્સ લેતા હોઈએ, અનવોન્ટેડ એક્સપેન્સીસ કરતા હોઈએ, એ બધી વસ્તુને ટાળો. આ બધી વસ્તુને તમે ટાળશો ને તો જ તમે એમ કહી શકો કે સાચા અર્થમાં જે આપણે આજનો ટોપિક છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ્સની વાત કરી રહ્યા છે, આને તમે જેટલું સારી રીતે રાખશો ને તો. હવે જો જ્યારે આપણે EMIની વાત કરીએ ને, મેં બહુ એક્ઝામ્પલ જોયા છે પ્રીતિબેન, મારા ક્લાયન્ટ્સની લાઈફમાં પણ. મારી ઇન્કમ 2 લાખ છે અને મને 1 થી 1.5 લાખનું EMI આવશે ને તો પણ મને ચાલશે. આ બહુ જ ખોટું છે, કારણ કે તમે પછી કેટલું સેવિંગ કરશો અને કેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, અને પછી તે તમારા જે રેગ્યુલર જે એક્સપેન્સીસ છે, જે જરૂરિયાતના એક્સપેન્સીસ છે, એ પણ આવવાના છે. તો તમે તમારું પ્લાનિંગ, હાયર ઇન્કમ છે તો એને વધારે વાઇઝલી તમે એને પ્લાન કરો. અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય, નાનુંથી નાનું ઇન્વેસ્ટમેન્ટ પણ તમે કરશો, તે આગળ જઈને તમને ડેફિનેટલી સારી એવી વેલ્થ ક્રિએટ કરીને આપશે. અને એ ઇન્વેસ્ટમેન્ટથી જ તમે સારી ફાઇનાન્શિયલ ફ્રીડમ્સ લાવી શકો, જે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. સો ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે નાની કે મોટી ઇન્કમ નથી હોતી, કે નાનું કે મોટું ઇન્વેસ્ટમેન્ટ રાધર નથી હોતું. તમે જેટલું પણ રોકાણ કરી શકો એ તમારા માટે જ આગળ જતાં કામ લાગશે, રાઈટ. આપણે એટલે કોઈ એવું નહીં વિચારવાનું કે ભાઈ એ તો પૈસાવાળો છે, એ વધારે કરે, મારી પાસે નથી તો હું ન કરી શકું. નો. અહીંયા વોટ મેટર્સ ઇઝ કે તમે કેટલું સ્માર્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમને કઈ રીતના એમાંથી રિટર્ન્સ મેળવી શકો છો. અને તમારે જો તમારી પાસે ઘણા બધા પાસે એવું હોય છે કે બહુ પૈસા હોય છે અને ભાઈ હું આટલું રોકાણ કરું છું તો મારા માટે બહુ ઇનફ છે, મારો તો જિંદગી નીકળી જશે, રાઈટ. પણ એમાં એક ઇન્ફ્લેશન કોટેન્ટ પણ હોય છે જે તમારે એનો અકાઉન્ટ કરવો જ જોઈએ. હવે કોઈને એમ લાગે કે મારા માટે એક્સ અમાઉન્ટ, સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે મારા માટે 1 crore જતે દિવસે મારા માટે બહુ ઇનફ થઈ જશે, પણ શું એ 1 crore સેમ વેલ્યુ આજના પ્રમાણે રહેશે કે નહીં રહે, એ પણ વિચારવું જરૂરી છે. જે રીતના મોંઘવારી આપણે વધતા જોઈ રહ્યા છે. સો જો આપણે રિયલિસ્ટિક અપ્રોચ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે બેકહેન્ડ કેલ્ક્યુલેશન કે મેથ્સ કરવું પડશે. કઈ રીતના એ તમારે પ્રેક્ટિસ કરીને રોકાણનું કઈ રીતના આપણે ફિગર નક્કી કરવો જોઈએ કે મારે આ અમાઉન્ટ જોઈએ છે પ્લસ ઇન્ફ્લેશન, બેકહેન્ડ કરીને મારે આજે SIP કરવી પડશે કે રોકાણ કરવું પડશે, એ કેટલું જરૂરી છે? પ્રીતિબેન, તમે છે ને બહુ જ વખત ઓબ્ઝર્વ કર્યું હશે, જ્યારે તમને દર્શકો સવાલો પૂછતા હશે,
બરાબર છે, ત્યારે હંમેશા સવાલમાં એક પોઈન્ટ તો હશે જ, મારે 1 કરોડ અચીવ કરવું છે, મારે 1 કરોડ અચીવ કરવું છે. હવે આ ભાઈ 1 કરોડ તમે ક્યાંથી લઈ આવ્યા? શું તમે પ્રોપર કેલ્ક્યુલેશન કર્યું કે સાચે તમને 1 કરોડની જરૂર પડવાની છે કે નહીં? હવે આજના ટાઈમ પર છે ને, એક તો ઇન્ફ્લેશનને લોકો ધ્યાનમાં રાખતા નથી કે ભાઈ હું કોઈ પણ ગોલ અમાઉન્ટ વિચારું છું કે મારે આ અચીવ કરવું છે, તો મેં એનું પ્રોપર કેલ્ક્યુલેશન કર્યું છે કે નહીં. જેવી રીતે પ્રીતિબેને કીધું કે શું મેં બેકવર્ડ કેલ્ક્યુલેશન કર્યું છે કે નહીં, કે મારા આજના તારીખમાં કે 50,000 મારા મહિનાનો ખર્ચો અગર થતો હશે, તો એ 50,000 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી એ 50,000ની વેલ્યુ 1 લાખ થઈ જશે, રાઈટ? કારણ કે 50% ઇઝ ક્વાઇટ નેચરલ, રાઈટ? તમે તમારા કોઈ પણ એક્સપેન્સીસ હશે ને, તમે એને ઉપાડીને જોઈ લો કે જે તમે 10 વર્ષ કે 20 વર્ષ કે 30 વર્ષ પહેલાં જે કરતા હતા, જે ભાવમાં કરતા હતા, એનો અત્યારે ભાવ કેટલો છે. અને આગળના જેવી રીતે લાઇફસ્ટાઈલ આપણી વધી રહી છે, લાઇફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થઈ રહી છે, રાઈટ? જેવી રીતે આપણે વિચાર્યું કે ભાઈ આપણે અનવોન્ટેડ એક્સપેન્સીસ કરી રહ્યા છે, તો એ બધી કેસમાં તમારા ઇન્ફ્લેશનનો નંબર ક્યાં સુધી પહોંચશે ને, તમે ખાલી કેલ્ક્યુલેશન વખતે 5%, 6% અને 7% રાખશો, પણ મને તો એટલી ખાતરી છે કે એ એના બિયોન્ડ હશે. એટલે એક રિયાલિસ્ટિક ફિગર રાખો અને રિયાલિસ્ટિક ફિગર લઈને કેલ્ક્યુલેશન કરો. એક્સેલ બેઝડ કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ, ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે બેસીને આ ચર્ચાઓ કરશો તો એ તમને એક સારો એવો રોડમેપ દેખાડશે કે ભાઈ એક ઇન્ફ્લેશનની શું જરૂર છે, શું કામ એને કન્સિડર કરવું જોઈએ, અને સાથે સાથે લાઈફ એક્સપેક્ટન્સી. પ્રીતિબેન, લોકો છે ને, લોકોને હવે જ્યારે એક જસ્ટ એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું કે કોવિડના ટાઈમ પર હવે અનફોર્ચ્યુનેટ એવી લોકો મૃત્યુ પામી રહ્યા હતા, એક ડિસીઝના કારણે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ્સ થઈ રહ્યા હતા અને એ લોકો એમના મોત આવી રહ્યા હતા. હવે જ્યારે એમના મોત આવી રહ્યા હતા ત્યારે સિનારિયો જેવો હતો કે લોકોને એમ લાગતું હતું કે ભાઈ હું પણ શું કેટલા ટાઈમ સુધી જીવીશ. હવે ચલો, હવે આપણે તો ખબર નથી કે આપણે શું આપણે લખાયેલું છે આપણા જીવનમાં, પણ એ વિચારીને કે ભાઈ મારી પણ ડેથ જલ્દી આવી જશે, તો મારે આટલા પૈસા રાખીને હું કરીશ શું ને કેવી રીતે કરીશ, તમે ઉલટું કેમ નથી વિચારતા? હવે અત્યારે લાઈફ સાયન્સ એટલો, જેવી રીતે કોવિડની જ વાત કરી રહ્યા છે, તો કોવિડ ક્યોર થઈ ગયો ને, આપણે વેક્સિન લઈ આવીને એને ક્યોર કર્યો, એટલે લોકો બચી ગયા. હવે લાઈફ સાયન્સ જ એટલો એડવાન્સ થઈ રહ્યો છે, લાઈફ એક્સપેક્ટન્સી તમે વિચારીને ચાલશો કે હું તો 60 વર્ષ જ જીવીશ, શું તમે 90 વર્ષ જીવી ગયા તો શું તમારી પાસે એટલું કોર્પસ છે? તમે એટલું કોર્પસ બનાવીને રાખ્યું છે કે પ્લાન કર્યું છે કે મને અગર હું 90 વર્ષ સુધી જીવી ગયો તો હું કેવી રીતે મારા રિટાયરમેન્ટ પછીના જે લાઈફ છે એને હું સ્પેન્ડ કરીશ? તો આ બધા વાતને છે ને ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ એવું એમ વિચારીને ન બેસશો, એવી ગેરસમજણ નહીં રાખો કે 1 કરોડ તો મારા માટે બહુ જ સારું, 2 કરોડ તો મારા માટે બહુ જ સારું. સાંભળીને મોટી અમાઉન્ટ લાગશે, પણ જ્યારે પ્રેક્ટિકલી એને વર્કિંગ કરશું ને, ત્યારે તમને એવું કદાચ રિયલાઇઝ થશે કે આ અમાઉન્ટ મારી માટે ઓછી થઈ શકે છે. એટલે એક તો ઇન્ફ્લેશન અને લાઈફ એક્સપેક્ટન્સી, આ બેને તમારા જ્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમની તમે જ્યારે વિચાર કરતા હોવ કે એને એક પર્સ્પેક્ટિવમાં રાખતા હો ને, ત્યારે કરવી જરૂરી છે. એબ્સોલ્યુટલી. તો ઇન્ફ્લેશન અને યસ, અત્યારના હવે બધા લાંબુ જીવી રહ્યા છે બિકોઝ આપણે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, રાઈટ? અને જો બીજી વખત કોવિડનો સમય એક અલગ હતો કે આપણને ખબર નથી કે ભાઈ કાલે આપણું શું થશે, રાઈટ? કારણ કે ત્યારે એવી રીતે અનસર્ટનિટી હતી અને ત્યારે જ આપણે જોયું વિરલભાઈ કે બધા કહે છે કે ભાઈ બધું આજે જ એન્જોય કરી લો. હા, એમાં ઘણી બધી હોસ્પિટાલિટી સેક્ટર બધાને ઘણો ફાયદો થઈ ગયો. ઓલ્ધો ઓફકોર્સ આઈ બિલીવ કે તમારે એન્જોય કરવું જોઈએ લાઈફમાં, પણ જે તમારી પાસે તાકાત હોય એ પ્રમાણે એન્જોય કરવું જોઈએ, કારણ કે કાલના માટે આજ તો નહીં જ બગાડવી જોઈએ. આઈ કમ્પ્લીટલી એગ્રી. પણ બધું બજેટિંગ અને તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે કામ કરવું જોઈએ અને એમાંથી તમે બધી મજા કરો. પણ બીજો જે એક સિનારિયો છે કે ઘણા બધા લોકો કોઈ બિઝનેસ કરતું હોય છે, કોઈ જોબ કરતું હોય છે, કોઈ નાનું મોટું કામકાજ કરતું હોય છે. તો જો મને એક ફ્રીડમ જોઈએ છે તો હું જોબ છોડી દઉં. અરે પણ જોબ છોડીને પછી કરવાનું શું? ઇન્કમ ક્યાંથી આવશે? શું તમે બીજું એક ઓલ્ટરનેટિવ શોધી રાખ્યું છે કે નહીં? અને જો શોધી પણ રાખ્યું હશે કે ભાઈ તમને બિઝનેસ ચાલુ કરવું છે, તો ડે 1થી તો તમને ઇન્ફ્લો આવવાનું નથી કે તમે ઘરે બેસી ગયા તો તમને કોઈ તમારું ઘર બીજું કોઈ ચલાવવાનું નથી. કઈ રીતના આ બધા જે મિથ્સ છે, કઈ રીતના તમે એ સુધારી શકો છો? અને બધા માટે એક વસ્તુ પોસિબલ નથી હોતી કે બધાના સર્કમસ્ટન્સીસ અલગ હોય છે. શું જોબ છોડી દેવી એ ફાઇનાન્શિયલ ફ્રીડમનો એક રસ્તો હોઈ શકે છે? પ્રીતિબેન, લોકો છે ને આ ફાયરના કોન્સેપ્ટથી આને હું રિલેટ કરવા માંગીશ. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી. હવે રિટાયર થઈ જવું એટલે મેં જોબ છોડી દીધી અને હું રિટાયર થઈ ગયો, પણ ભાઈ અર્લી રિટાયરમેન્ટ હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે.
મને લાગે છે ને કે આ કોન્સેપ્ટ આપણે બહારના કલ્ચરને એડોપ્શન કરવામાં બહુ જ આગળ પડતા થયા છે. અને પણ આપણી સિચ્યુએશન શું, આપણે ક્યાં રહીએ છીએ, આપણી સંસ્કૃતિ શું કહે છે, આપણું બિહેવિયર શું કહે છે, આપણી લાઈફસ્ટાઈલ શું કહે છે, એ બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને પછી આવા બધા ડિસિશન્સ લેવા જોઈએ. અને ફાયરની મુમેન્ટ હવે અત્યારે લોકો વિચારી રહ્યા છે, કહી રહ્યા છે, પણ એ ફાયરની મુમેન્ટ આગ લાગવી જોઈએ. આ વાત સાચી છે, સારી છે, એમાં કોઈ બેમત નથી. પણ શું જે સર્કમસ્ટેન્સીસ છે, જે સિચ્યુએશન્સ છે, એ શું મારા છે કે નહીં એ વિચારવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની પહેલાં એ જ્યારે વિચારશું ત્યારે ડેફિનેટલી આપણે થોડુંક નંબરિંગ કરશું, વર્કિંગ કરશું. ઇમોશનલી ડિસિશન્સ છે ને આમાં જરાય કામ નહીં લાગે. તમારા ફાઇનાન્સના વર્લ્ડમાં, ફાઇનાન્શિયલ લાઈફમાં તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ બોલીને ફ્રીડમ તમારી કાંઈ આવવાની છે નહીં, રાઈટ? એના માટે તમારે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ અ રાઇટ વે. હું એમ કહી શકું કે એમ કહી શકાય કે એક સ્ટેપિંગ સ્ટેપ એમ કહી શકાય આપણે કે ભાઈ પહેલો સ્ટેપ આપણો એ હોઈ શકે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ હું અગર કરીશ ને તો એક ફાઇનાન્શિયલ ફ્રીડમના માટે હું એક સ્ટેપ આગળ લઈશ. અને બીજી એક વાત એ છે ને કે ભાઈ હું જ્યારે રિટાયર અર્લીની વાત કરું છું ત્યારે શું મેં સાયમલ્ટેનિયસલી મારી પેસિવ ઇન્કમ જનરેટ કરી છે કે નહીં. લોકો છે ને પેસિવ ઇન્કમ વિશે વિચારતા નથી. હંમેશા એક ફેઝ મેં એક્ટિવ ઇન્કમ સાથે મેં ડીલ કરી. હવે જ્યારે મેં એક્ટિવ ઇન્કમ ડીલ કરી અને મેં અગર એને ઇન્વેસ્ટમેન્ટ કરી તો શું મેં પેરેલલી પેસિવ ઇન્કમને પણ જનરેટ કરી. અને પેસિવ ઇન્કમમાં પણ બહુ બધી મિથ લોકોને હોય છે કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ આ એસેટ ક્લાસમાં નાખીશ તો જ મને પેસિવ ઇન્કમ મળશે. જરાય એવું નથી. પહેલાં એક્ટિવ ઇન્કમને સરખી રીતે કરો. એક્ટિવ ઇન્કમથી તમે રિટર્ન્સ જનરેટ કરો અને વેલ્થ જનરેટ કરો. અગર એ એક્ટિવ ઇન્કમથી વેલ્થ જનરેટ થઈ હશે ને તો તમારી પેસિવ ઇન્કમ સારી રીતે આવશે. એક જસ્ટ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપવા માંગુ છું. લોકો એસઆઈપીનું વિચારતા નથી અને એસડબ્લ્યુપીનું પહેલાં વિચારે છે. અરે ભાઈ, એસઆઈપી એક ઇન્વેસ્ટમેન્ટ છે. તમારે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે તો જ તમે એસડબ્લ્યુપી એટલે કે તમે એમાંથી સિસ્ટમેટિકલી વિડ્રોવલ કરી શકશો. એટલે લોકો રીલ્સ જોઈને મારે પણ એસડબ્લ્યુપી કરવું છે, એસડબ્લ્યુપી કરવું છે, પણ ભાઈ એસડબ્લ્યુ માટે પહેલાં તે એસઆઈપી કરેલી છે કે નહીં તો જ થઈ શકશે. હવે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ ફ્રીડમની, તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ડિફરન્ટ એસેટ ક્લાસમાં હોવું ઘણું જ જરૂરી છે. બિકોઝ બધા જ એસેટ ક્લાસ એક સાથે કામ તમારા માટે નથી કરતા. અને જો એવું કરતા હોય તો મીન્સ તમારે કંઈ ભૂલ થઈ રહી છે કે કોઈ બધા જ જો એસેટ ક્લાસ નીચે હોય તો પણ તમારી કંઈ ભૂલ થઈ રહી છે. હવે અત્યારની સિચ્યુએશનમાં આપણે જોયું છે કે ગોલ્ડ, રિયાલિટી એકદમ ફૂલ જોશમાં ચમકી રહ્યું છે. એટલે બધાને એમ લાગે છે કે ચલો અત્યારના આ કામ કરે છે તો મારી જિંદગીના અંત સુધીમાં પણ આ જ કામ કરશે તો આપણે બધા જ પૈસા ત્યાં નિવેશ કરી દઈએ. એમાં જો સપોઝ કંઈ પ્રોબ્લેમ આવે છે ને જો ભાવ નીચે પડે છે તો તમારો આખા ગોલ્સ એમાં ખરવાઈ શકે છે. રાઈટ. કઈ રીતના આપણે ડિફરન્ટ એસેટ ક્લાસમાં રોકાણ કરવું કેમ જરૂરી છે? અત્યારની સિચ્યુએશન જે અત્યારના આપણે અનસર્ટનિટી હમણાં જે બધી આપણે ચાલી રહી છે, ઇટ મે બી ધ બેસ્ટ એક્ઝામ્પલ ટુ લર્ન કે કઈ રીતના તમે રોકાણ કરી શકો. પ્રીતિબેન, હું થોડુંક અલગ કહીશ. મને એમ લાગે હંમેશા કે લોકો બહુ જ માન્યતાઓ લઈને બેસતા હોય છે અને એ જ પ્રમાણે એમનો પોર્ટફોલિયો ચલાવતા હોય છે. મેં મારા પણ કેરિયરમાં મેં જોયું છે, જ્યારે હું મારા ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્શન કરું છું, એક જ ગોલ્ડમાં જ બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખ્યું. રિયલ એસ્ટેટ ઇઝ અ બેસ્ટ એસેટ ક્લાસ. રિયલ એસ્ટેટ જેવું કોઈ બેસ્ટ એસેટ ક્લાસ નથી. એ જ રિટર્ન્સ આપશે. બહુ જ ખોટી માન્યતાઓ છે. એક ઇન્ફ્લેશન, મોંઘવારી લોકો ધ્યાનમાં નથી રહેતા, જે આપણે વાત તો કરી જ ડેફિનેટલી. હવે તમે જ્યારે પાસ્ટ રિટર્ન્સ જોશો ને તો પાસ્ટ રિટર્ન આમ ન કહી શકાય કે ઇટ્સ અ ક્લિયર ઇન્ડિકેશન ઓફ એની પર્ટિક્યુલર એસેટ ક્લાસ. એટલે જ પછી ડાયવર્સિફિકેશનનો કોન્સેપ્ટ, એસેટ એલોકેશનનો કોન્સેપ્ટ, એ બધા કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે આપણે ઇન્ફ્લેશનથી લડવું છે તો ઇન્ફ્લેશનની સામે આપણે ઇક્વિટી જ એક એવો એસેટ ક્લાસ છે અને પાસ્ટમાં તો ડેફિનેટલી પરફોર્મ કર્યું જ છે. અને જેવી તમે કીધું કે ડેફિનેટલી આપણે પાસ્ટને રહીને આપણે એવી રીતે ના રિલાય કરી શકીએ, પણ ઇક્વિટી એઝ અ એસેટ ક્લાસ તમે જોશો ને તો એનું સ્ટ્રક્ચર જ એવી રીતે છે કે તમે એને ફ્યુચરમાં પણ પ્રેડિક્ટ કરીને કરી શકો. હવે આ ગોલ્ડ અને રિયલ એસ્ટેટથી તમે એન્ટિસિપેટ ના કરી શકો. અત્યારની સિચ્યુએશનમાં જેવી રીતે પ્રીતિબેન કીધું, હા, અત્યારની સિચ્યુએશનમાં જ્યારે ઘણી બધી કન્ટ્રીઝ વોરની વાતો કરી રહ્યા છે, વોર્સ કરી રહ્યા છે, ટેરિફનો ઇશ્યુઝ છે, ઇશ્યુઝ જ્યારે હોય છે ત્યારે ડેફિનેટલી આવા જેવા સેફ હેવન કહેવાય ને એવા એસેટ ક્લાસ સારા રિટર્ન્સ આપશે. પણ જ્યારે આ બધા દૂર જતા થશે,
જ્યારે પછી કન્ટ્રી એમ વિચારશે કે ના ભાઈ હવે આમાં આપણને પણ ઇશ્યુઝ આવી રહ્યા છે તો આપણે આને બંધ કરીએ, આપણે બીજા ઉપર ફોકસ કરીએ, ત્યારે આ બધા એસેટ ક્લાસ છે ને રિટર્ન્સ નથી આપતા. કેટલા એવા બધા ઇન્સ્ટન્સીસ આપણે જોયા છે, સાંભળ્યા છે. આજે પણ તમે જોશો, તમે કોઈએ તમારું ઘર લીધેલું હશે અને તમે એમાંથી તમને રેન્ટલ જોઈતું હશે કે તમને એમાંથી કંઈક ઇન્કમ જનરેટ, પેસિવ ઇન્કમ જનરેટ કરવાની હશે, તો એની ઈલ્ડ કેટલી હશે? 2%, 3%, 4%. એપ્રિસિએશન તમે જોશો, 10 વર્ષ પહેલાં તમને જે રિયલ એસ્ટેટમાંથી એપ્રિસિએશન મળતું હતું અને આજે તમે એને વેચવા જશો તો તમને કેટલું એપ્રિસિએશન મળ્યું છે. ડિમાન્ડ સપ્લાયનો ઘણા બધા ઇશ્યુઝ હોય છે. તો આ બધા એસેટ ક્લાસ હોવા જોઈએ, પણ એનો એક પર્સન્ટેજ હોવો જોઈએ કે ભાઈ હા, હું અગર કરીશ તો હું આટલા જ પર્સન્ટેજ આવા એસેટ ક્લાસમાં કરીશ અને હું મારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ કરીશ. તો તમે ડાયવર્સિફાઈડ કરશો તો તમે એના ફાઇનાન્શિયલ ફ્રીડમના આગળ તમે સ્ટેપ્સ લેશો એવું કહી શકાય. ખરી વાત છે. એટલે તમારે એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવું ઘણું જરૂરી છે જો તમે તમારા રિયલી ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે તમે કામ કરવા માંગતા હો તો. હવે ઘણા બધા છે ને, એમને ટેવ હોય છે કે મને આ વસ્તુની જરૂર છે તો લાવ લોન લઈ લો, આ કરવું છે તો લાવ લોન લઈ લો. પછી એમાં EMIs કેટલી ભરવાની આવે એ બીનું પણ કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. બિકોઝ આજે તો તમારે ઓછા કાઢવાના છે પણ પછી કાલે અને એના આપવાના છે અને વિથ ઇન્ટરેસ્ટ આપવાના છે. તો એ એસેટ જે તમે બાય કરી રહ્યા છો કે જે લોન લે એ તમને કેટલી મોંઘી પડે છે. આજે 1 રૂપિયાની વસ્તુ તમને કેટલામાં મળી શકે છે. બિકોઝ તમે ટાઈમ વેલ્યુ એ પણ આપણે એમાં અકાઉન્ટ કરવાની હોય છે. અને આ કે લેવું છે એટલે લઈ કાઢીએ, પછી ભલે ને જે EMIમાં આપણને ભરવાનું આવે કેટલો બોજો વધારી શકે છે આગળ જતાં. મારું એક કેલ્ક્યુલેશન હતું પ્રીતિબેન કે તમારી પાસે છે ને પૈસા છે, ઠીક છે, તો પણ તમે લોન લઈ રહ્યા છો. હવે લોન તમને શું આપી રહ્યું છે? કન્વિનિયન્સી આપી રહી છે અને તમારી ઇન્કમ પણ કમ્ફર્ટમાં છે. એટલે તમને લાગે છે કે જે પણ EMI આવશે હર મંથલી આપશે હું આપી દઈશ. મેં એના ગોલ પોઈન્ટ ઓફ વ્યૂથી કેલ્ક્યુલેશન કર્યું. એને એક બીજો ગોલ, એ મારા ક્લાયન્ટને ફાઇનાન્શિયલ ગોલ પણ અચીવ કરવો હતો. મેં એને કીધું પ્રેક્ટિકલી કેલ્ક્યુલેશન કરીને કે તું અગર આ પૈસા છે તો પણ તું લોન લઈશ ને તો તારો જે ગોલ તું 10 વર્ષમાં અચીવ કરવાનો છે ને એને 20 વર્ષ થશે લાગતા અચીવ કરતા. આ એક જ એલાર્મિંગ સિચ્યુએશન હતી એના માટે પણ, સમજવા માટે પણ કે ભાઈ હું અગર લોન લઈશ મને કમ્ફર્ટ અત્યારે મળશે પણ મારા જે આગળની જે મારા જીવન જે છે ને એ મારે ડિલે થઈ જશે. એટલે જે મને જે ગોલ અચીવ કરવો છે ને એમાં હું ડિલે થઈ જઈશ. તો આ પ્રેક્ટિકલ એક પોઈન્ટ હતો. હસી તમને અગર જરૂર છે જ ડેફિનેટલી તો તમે લો, એમાં ના નથી, તમને ડેફિનેટલી કમ્ફર્ટ આપી રહ્યું છે. પણ સામેવાળું જે બેંક્સ છે એનું કામ છે આ વસ્તુ તમારે પુશ કરવાનું, તમને આપવાનું. કારણ કે અગર એ પુશ કરશે અને તમે લેશો તો એનું કામ સારું એવું થશે, રાઈટ? હવે આ એક ક્રેડિટ કાર્ડ પણ તમે જોશો ને કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ તમને જ્યારે કરવાની આવતી હોય છે ત્યારે તમે મિનિમમ અમાઉન્ટ ડ્યુ પે કરી દો છો. તમે બિલીવ નહીં કરશો પ્રીતિબેન, લોકો મિનિમમ અમાઉન્ટ ડ્યુ પે કરી દે છે, સમજે છે કે મેં મારું ક્રેડિટ કાર્ડનું બિલ પે કરી નાખ્યું, એની સાથેના ઇન્ટરેસ્ટ, એની સાથેના જે લાગતા ચાર્જિસ, આ તે 25 થી 30% ઇન્ટરેસ્ટથી એ લોકો એમને પેમેન્ટ કરવાનું હોય છે. આ બધી વસ્તુઓ એ લોકો સમજતા નથી અને એમાં એ ડેટમાં, એના ટ્રેપમાં એ ઘૂસી જાય છે. તો પ્રોબ્લેમ્સ બહુ જ આવે છે. લોકોને ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે, EMI કન્વિનિયન્સી આપશે, કમ્ફર્ટ આપશે, પણ જે એમના ફાઇનાન્શિયલ ગોલ્સ છે, જે ફાઇનાન્શિયલ ફ્રીડમ્સનું વિચારી રહ્યા છે ને એ અચીવ એમાં ડિલે થઈ જશે. એ હજી પણ એમને 10 વર્ષમાં જે અચીવ કરવાનું હશે ને એ એમને 20 વર્ષમાં અચીવ થશે. જી, ટાઈમનો થોડો અભાવ છે. પણ એક બીજી માન્યતા છે કે હું જો 20 વર્ષમાં જે SIP કરું છું તો 40 વર્ષે મને એકદમ લીલા લહેર છે. શું આ રિયલ છે? રિયલ છે જ, ડેફિનેટલી રિયલ છે. શું કામ રિયલ છે? આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ, ઘણી વખત શોમાં પણ કીધું હશે, જેટલું તમે જલ્દી સ્ટાર્ટ કરશો ને તમારી ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જર્ની એટલું તમારા માટે સારું, બરાબર ને? અને વહેલો તે પહેલો, આપણે ગુજરાતમાં કહાવત છે જ કે આપણે કહેતા જ હોઈએ, તમે જેટલું વહેલું પગલું ભરશો ને એટલું તમારા માટે સારું. એક ખાલી કેલ્ક્યુલેશન મેં કરીને રાખ્યું હતું. તમે જ્યારે 20 વર્ષના કે જ્યારે 25 વર્ષના હશો અને તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરશો જેટલું જલ્દી, એટલે તમે અર્નિંગ સ્ટાર્ટ કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું તો તમે
ગોલ અચીવ જલ્દીથી કરી દેશો. જી. એ જ તમે 10 વર્ષ પછી કરશો ને તો તમને વાર લાગશે. પછી વાર લાગશે. જી, તો તમે વહેલા તે પહેલાં તમે જેટલું જલ્દી શરૂઆત કરશો તો તમને વધારે અહીંયા તમને જ ફાયદો થશે, બીજા કોઈને નહીં. વિરલભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને અમારા દર્શકોને પણ સ્વાતંત્ર્ય દિવસની ઘણી શુભેચ્છાઓ, અને અમે ઈચ્છીએ કે તમને ફાઇનાન્શિયલી પણ આ સ્વતંત્રતા તમને મળી શકે, તો તમે એક રાઇટ ઇન્વેસ્ટમેન્ટ રાઇટ મોડથી કરજો જેથી તમને આ અચીવ થઈ શકે. સાથે જ મને આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.